આજે ચૂંટણી ચાલીસા દરિયા કિનારેથી અને આ ભરતીના મોજા ઉછળતા મોજા અરબી સમુદ્રના અને એની અંદર પગ પલાળતા લોકોને પણ વાત કરવી છે અને સાથે સાથે રાજનીતિનો વઘાર પણ મારવો છે. આજે અમે પહોંચ્યા છીએ વલસાડના તિથલ બીચ ઉપર. દરિયો હિલોળા લઈ રહ્યો છે અને એની સાથે સાથે લોકો પણ અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છે. કોઈ ફોટા પડાવી રહ્યું છે, કોઈ સેલ્ફી લઈ રહ્યું છે અને પગ પલાળી રહ્યા છે. અદ્ભુત માહોલ અહીંયા દરિયાની અંદર દેખાય છે. આ બાજુ ભાઈ છે, એમની જોડે વાત કરીએ. નમસ્કાર સાહેબ, શું નામ? ગૌરવભાઈ. ક્યાં રહેવાનું? આ બાજુ ફરી જાઓ, કેમેરા બાજુ. ક્યાં રહેવાનું? મારું રહેવાનું વાપી. વાપી રહો છો? અરે વાહ, કેવું છે વલસાડ વાપીની અંદર આમ ડેવલપમેન્ટ ને આ તે? ડેવલપમેન્ટ અત્યારે થોડું થઈ રહ્યું છે, બટ એકચ્યુઅલી જોવા જઈએ તો હજુ થોડું ડેવલપ થવું જોઈએ. તિથલ બીચ, રાઈટ? અહીંયા આપણે ઊભા છીએ. યસ. કારણ કે જોવા જઈએ તો દમણ ઘણું વધારે પડતું ડેવલપ થઈ ચૂક્યું છે. બહુ જબરજસ્ત. હું જઈને આવ્યો, દમણ જોરદાર છે. હા, જોવા જઈએ તો આ ઘણા ટાઈમથી જોવા જોઈએ તો એકચ્યુઅલી આનું આ જ જોવા મળે છે. થોડું વધારે આપણે મતલબ ફરવા આવે બરોબર, તો એના માટે ડેવલપમેન્ટ થોડું હોવું જરૂરી છે અને વિકસાવવું જરૂરી છે. પણ આમ શું છે, ચૂંટણીનો માહોલ કેવો દેખાય છે? ચૂંટણીનો માહોલ તો હવે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડશે. અત્યારે માહોલ આમ નેતાઓના આંટાફેરા હાથે? યસ, એટલું છે નહીં વાપીમાં અત્યારે તો. અચ્છા, કોણ લડે છે ખબર છે? કોંગ્રેસમાં આપણા બીજેપીમાં તો આપણે ન્યૂ શું નામ છે એમનું, સોરી, ધવલભાઈ. યસ ધવલ પટેલ એન્ડ અનંત પટેલ કોંગ્રેસમાંથી. તો શું લાગે છે, કોનું પલડું આમ ભારે દેખાય છે? ધવલભાઈ, આનંદભાઈ? તો રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર. છતાં બી આમ લોકમાનસનો માહોલ ખબર પડે ને. ડાયરેક્ટલી તો નહીં કહી શકીએ. અચ્છા, નહીં છતાં બી આમ દેખાતું હોય કદાચ કંઈ? હા, એકચ્યુઅલી ગુજરાતમાં તો જોવા જઈએ તો બીજેપીનું પહેલાંથી જ રહ્યું છે. હવે આ ઇલેક્શનમાં ખબર નહીં કેવી રીતનું હવે શું થાય છે શું નહીં. રાઈટ. ચાલો, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. એ ફેમિલી છે, બાળક સાથે દરિયાને બોલાવે છે. મેડમ સાથે વાત કરીએ. મેડમ, સેજ આ બાજુ ખાલી ફરી જાઓ, કેમેરા બાજુ. યસ, આપનું નામ? શ્રુતિબેન. ક્યાં રહેવાનું? રાજકોટ. એટલે રાજકોટથી આવ્યા છો? તો ફેમિલી સાથે? યસ, મારા માસીના ઘરે. માસીનું ઘર અહીંયા છે? અચ્છા, તમે અહીંયા રહો છો? વલસાડમાં રહીએ છીએ. બરાબર છે. તો કેવું વલસાડ આવો તો આમ મજા કેવી આવે? બહુ મજા આવે. આમ જનરલી લોકો દરિયા કિનારે ફરવા સાંજે આવતા હોય, તમે સવારમાં પહોંચી ગયા? સાંજે પાછું જવાનું છે બરોડા. સાંજે બરોડા જવાનું છે, એટલે આજે ફૂલ પ્રૂફ વેકેશનમાં ફરવાનો પ્લાનિંગ છે. સેટરડે સન્ડે વેકેશન તો આમ તો હજી ટેણિયા નાના છે એટલે વેકેશનની ચિંતા નહીં હોય. હજી વીકેન્ડ છે અત્યારે, કોલેજમાં રજા છે તો અહીંયા ફરવા લઈ આવી. અરે વાહ, કેવું આમ તિથલમાં લાગે છે હજી થોડુંક આમ કંઈક કરવા જેવું કે? ડેવલપ દમણના કમ્પેરમાં ઓછું છે આપણે, તો દમણના જેવું થવું જોઈએ તિથલમાં પણ. થવું જોઈએ ને. રાઈટ. તો તમે રાજકોટથી આવો છો, રાજકોટમાં ચૂંટણીની ગરમી છે, ખબર છે ને? હા, બહુ જ વધારે છે. કેમનું બધું? બહુ બધું રાખી દીધું. પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું રાજકોટ. કેમ એમ? ચૂંટણી આવે તો પછી એ લોકોને બધું ચેકિંગ ને બધું કરવું પડે ને ધ્યાન રાખવું પડે એટલે. હા, એ છે ચૂંટણી ચેકિંગ ને પછી બીજું ઘણું બધું છે, ખબર છે? ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે, પણ કોના તરફી માહોલ કોના તરફી દેખાય છે? ભાજપ તરફ. કારણ શું? મોદી આવ્યા પછી ઘણું બધું ડેવલપમેન્ટ થયું ને ઘણા બધા પબ્લિક જે પછાત વર્ગના હતા એ લોકોને ઘણો ફાયદો થયો. ઘણે એને એવી નીતિઓ બહાર પાડી કે બધાને લાભ થાય એટલે. એ બરાબર છે. ઇન્ટરનેશનલ લેવલમાં પણ આપણું ઘણું ઇન્ડિયા આગળ ગયું છે. અચ્છા. હા, તો તમે તો અહીંયા રહો છો, તો કેવું વલસાડની અંદર કેવું છે ચિત્ર ચૂંટણીનું, શું લાગે છે? અહીંયા પણ ચાલે જ છે બરાબર. અહીં કોણ લડે છે ખબર છે? ભરતભાઈ. કયા ભરતભાઈ? ધારાસભ્ય ને. અરે, ચૂંટણી શેની છે? ભાજપની ચૂંટણી છે. હા, પીએમની ચૂંટણી. તો એને શું કહેવાય, કઈ ચૂંટણી કહેવાય? આઈડિયા નથી. ઓકે, વોટ આપો છો કે ફર્સ્ટ ટાઈમ વોટર? આપે છો. લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ વોટર હતા. તો કઈ ચૂંટણી છે નથી ખબર? પીએમની ચૂંટણી છે. પીએમની ચૂંટણી પણ કઈ કહેવાય? એ અઘરું છે. લોકસભાની ચૂંટણી કહેવાય? લોકસભા, વિધાનસભા કહેવાય કે? ચલો છોડો, જે હોય એ. પણ વોટ આપવા જાવ છો એ મહત્વનું છે. તો કેવી રીતે નક્કી કરો કોને વોટ આપવાનો કોને નહીં? ચૂંટણી જ નહીં ખબર કઈ છે તો? હસી નાખ્યું ખાલી. કંઈક તો બોલો. તમે કન્ફ્યુઝ કરી નાખ્યા. એકચ્યુઅલી અમારે તો સ્ટડીમાં જ અત્યારે એટલું હોય કે ખબર ના હોય. પણ એની સાથે તમે પણ એમાં શું છે, યુથ
જે છે તો યુથ અત્યારે બહુ મહત્વનો ભાગ ભજવે દેશના નિર્માણમાં. તો યુથને ખબર હોવી જોઈએ ને કે ક્યાં શું કેવી રીતે ચાલે છે સ્ટડીની સાથે સાથે, રાઈટ? હા, એ તો ખબર જ હોવી જોઈએ. તો હવે રાખશો ને ખબર? હા, પાક્કું રાખીશું. રાઈટ. ચાલો, થેન્ક યુ સો મચ. અમારા આ બધા અહીંયા ભાઈઓ છે. હા, ગાડીની ચાવી લટકાડી. આ પલળી નહીં જાય દરિયામાં? નહીં પડે શું નહીં પલળે? આ પલળી ગયું, લ્યો. ચાલે. શું આ બાજુ ફરી આવજો, કેમેરો આ બાજુ છે. હા, આ બાજુ આવો સાહેબ, તમે બધા દેખાય. હા, શું નામ? શ્રી પંડિત. શ્રી પંડિત. ક્યાંથી આવો છો? આ તો એટલે વલસાડ છે આવેલા છે. અને રહેવાનું ક્યાં? રહેવાની વલસાડે. વલસાડ? અચ્છા, અહીંયા આવો આગળ આવો થોડા. આ બધા પલરી જવાય છે અહીંયા. જો આ દરિયાના મોજા જોરદાર આવે છે. તો અહીંયા તિથલ રેગ્યુલર ફરવા આવો છો? હા. એમ? કેવું છે તિથલની અંદર ને વલસાડની અંદર? મતલબ તિથલને બહુ સારું લાગે. એમ? મજા આવે. પણ લોકો સાંજે ફરવા આવતા હોય, તમે દિવસે આવી ગયા? આપણા મહેમાન આવ્યો એટલે લઈને કે તિથલ બતાવું, ચાલો. અહીં નાવાની પરવાનગી છે કે નથી? નહીં, અત્યારે તો નહીં મળે. બીજા આગળ ચાહે હમણે બી હોલી પર નાહી નહીં ગયો. એમ? અચ્છા, પણ આ તો બહુ કાળું કાળું દેખાય છે. આમાં લોકો ના મજા આવે ને, કારુગર દેખાય તો મજા છે. દરિયો છે એટલે મજા છે. તો આમાં કેવી ભરતી જોરદાર આવે છે. હા. એવી ચૂંટણીની ભરતી દેખાય છે કે નહીં? એમ? વલસાડમાં કોણ લડે છે? ભાઈ જો બી લડે આપણા ભાજપ વાળા માણસ છે. અરે હા, આંખ બંધીને મીચીને. અરે પણ કોણ લડે છે ઉમેદવાર તો ખબર હોવી જોઈએ ને. બેઠક કઈ આવે આપણે? આપણા તો શેર પડેલ તે બાજુ છે નવસારી મેં. નવસારી કે વલસાડ તમારે? મારો વલસાડ હે, બાકી બધા તે બાજુ મારો કામ ચાલે. તમારા કામ કઈ બાજુ ચાલે નહીં? વોટ આપવા ક્યાં જવાનું? આટલે વલસાડે. તો પછી આપણે બેઠક કઈ લાગે? બેઠક મતલબ મેં મતલબ સીટ તો વલસાડે લાગે ને. વલસાડ જ લાગે ને. તો વલસાડમાં કોણ લડે છે? તમે બીજેપીના સમર્થક છો તો બીજેપીમાંથી કોણ છે? બાકી નામ તો યાદ હોતા, થોડું ભૂલી ગયેલા છે. અચ્છા, તો કેમ એમ? તો પછી વોટ કેવી રીતે આપશો? આ તો બસ ફૂલ ને કમલ જોઈને આપી અરે દેવાનું. બાપરે, એવું ના બોલાય કે કોને આપવાનું. એ ગુપ્ત મતદાન કહેવાય. નહીં આપણા તો ભાજપ માણસ છે એટલે. અચ્છા, એવું છે. એમના તમારા મહેમાન છે? अच्छा, ક્યાંથી આવવાનું સાહેબ? नहीं, हम हिंदी बोल सकते हैं. अच्छा, अरे बिल्कुल हिंदी बोल सकते हैं, क्यों नहीं भाई साहब? कहाँ से आप? हम बिहार से एक्चुअली, हम बेंगलोर से आए हुए हैं यहाँ पे. मतलब बिहार या बेंगलोर? नहीं, हम एक्चुअली अभी बेंगलोर से आए हुए हैं, स्टडी आए हैं. अच्छा, बेंगलोर से आए हुए हैं. वहाँ तो पानी की भयंकर किल्लत चल रही है अभी चल रही है ना? हाँ. वो पूरा सब वाटर पार्क, ये स्विमिंग पूल भी नहीं भर सकते, जी नहीं. है ना? जी हाँ, तो बहुत कैसे ज़्यादा- पानी की दिक्कत, मतलब कैसे वहाँ पर सर्वाइव करते फिर लोग? अभी तो दिक्कत, अभी बारिश की वजह से प्रॉब्लम आ रखी है. बारिश नहीं हो रही है, बहुत टाइम हो गया बारिश से, अच्छा इसकी वजह से प्रॉब्लम है. अच्छा. तो वैसे आप बिहार से हो? जी हाँ, हम बिहार से हैं. बिहार तो कमाल कर दिए ये चुनाव में. नीतीश बाबू तो का कमाल कर दिए. हाँ, वो तो पलटू हैं. 400 ऊपर आएगा सीट. 400 ऊपर आएगा. ऊपर। अच्छा, तो मतलब बिहार में का चित्र का है? नीतीश बाबू या अब शायद अभी डाउट लग रहा है, पता नहीं अभी क्या हो सकता है. नहीं? डाउट, इनको डाउट लग रहा है. क्या? इनको डाउट लग रहा है. नहीं वो तो सीट आएगा अपना भाजपा का ज्यादा है तो आपको डाउट काहे लग रहा है? इसलिए लग रहा है कि वो पलटू हैं, क्या करते हैं पता नहीं है, वो चेंजेस होता रहता है वो पॉलिटिक्स में. नीतीश कुमार पलटू है. है बाकी अभी सही जगह आ गए हैं फिर. अच्छा, अभी सही जगह आ गए. पलटू चाचा है लेकिन अभी सही जगह पे आ गए हैं. अच्छा, तो अभी वो पलटेंगे नहीं? अभी बता नहीं सकते हैं. आज पॉलिटिक्स है ना, आज कुछ और होगा, शाम को देखेंगे कुछ और होगा. हाँ, वो तो सही है. तो मतलब हाँ, એટલે જવા દો, વધારે આપણે નથી કરવું. जीतने के लिए कुछ भी करते हो लोग. प्रॉमिस तो बहुत करते कुछ नहीं है. हाँ, वो भी सही है. हाँ, करेगा कि भाजपा को अपने वोट देने का. ભાજપ को अपने वोट देने का. हाँ, हाँ, हमारा भाजपा है. અચ્છા, એટલે પણ વધારે નથી કરવું. આ શું મહેમાન આવ્યા છે ને ફરવા લાયા ને ડખો થઈ જાય ખોટો વચ્ચે. કઈ નહીં, ચાલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સર, થેન્ક યુ. એટલે ખાલી ખોટો ઝઘડો થઈ જાય મહેમાનો વચ્ચે, પછી પોલિટિક્સ વસ્તુ જેવી છે. ભાઈ વચ્ચે ઝઘડો કરાવી દે ભાઈ, આવી ચર્ચાઓ હોય તો. એટલે આવો, બીજા લોકો ઘણા બધા છે અહીંયા આગળ. જો ઉપર તમે લોકો પથ્થર ઉપર બેઠા છે, બાળકો સાથે આવે છે, અહીંયા મોજ મજા કરે છે. અને જુઓ, હા, એક વસ્તુ છે જે બે ત્રણ જણાએ આપણને કહ્યું ને કે અહીંયા થોડી વ્યવસ્થા હોય તો ઓર થોડુંક મજા આવે. કારણ કે પથ્થર ઉપર લોકો બેસે છે, બેસવાની એટલી બધી એ વ્યવસ્થા નથી. ખેર, સ્વચ્છતા ને એનો તો થોડો પ્રશ્ન અહીંયા પણ છે, પણ લોકો મોજ મજા માટે આવતા હોય છે. આ બાજુ હોર્સ રાઈડ છે અને સાથે ફોટા પડાવે લોકો, પેલું ગિટાર ને આ તે ને ટોપી ને એ બધું અહીંયા આગળ છે. અહીંયા આગળ સાહેબ છે, એમની જોડે વાત કરીએ. અહીંયા પરિવાર સાથે ફરવા આવ્યા છે. સાહેબ, શું નામ આપનું? મૌલિકભાઈ. ક્યાંથી આવો છો? સુરતથી.
સુરતથી અહીંયા આગળ તો સુરતમાં તો ડુમસ છે ને હા છે ને તો તિથલ કેમ આવવું પડ્યું બસ એમ જ ફરવા હા ફરવા અચ્છા રજાની મજા માણવા માટે હે માસી શું કહો છો ઉભારો માસી જોડે એટલે હે અહીંયા મજા આવે ને દરિયા કિનારે મજા આવે દરિયા કિનારે અચ્છા તમે સુરત રહ્યો છો પણ વતન અમરેલી લાગે તમારું નહીં ભાવનગર ભાવનગર જિલ્લો બરાબર છે તમે તમારા મધર છે બરાબર છે શું કરો છો ત્યાં ભાવનગરમાં અરે સોરી સુરતમાં સિવિલ એન્જિનિયર ઓહો સિવિલ એન્જિનિયર જબરજસ્ત તમે તો આખું સુરતને વિકસાવવાનું કામ કરો છો હે રાઈટ કેવું છે સુરતમાં ચૂંટણીનો માહોલ ચૂંટણીનો સરસ છે એમ કોના તરફી બીજેપી તરફી એમ કોણ લડે છે બીજેપીમાંથી મુકેશ પટેલ મુકેશ પટેલ પટેલ કે કંઈક બીજી અટક છે ના મુકેશ પટેલ યાદ કરો ને જરા મને ધ્યાનમાં છે ત્યાં સુધી કંઈક બીજી અટક છે તો મે બી કદાચ મને મુકેશભાઈ ખબર છે મુકેશભાઈ ખબર સામે સામે ખ્યાલ નથી અચ્છા, કેમ ખ્યાલ નહીં રાખતા તો કારણ શું બસ એમ જ એમ જ અને ભાવનગરમાં કેમનું છે આપણે ચિત્ર ભાવનગરમાં પણ બીજેપી વોટિંગ સુરત કે ભાવનગર ભાવનગર સુરત સુરત જ આપવાનું કેટલા વર્ષોથી સુરતમાં 1998 1998 અહીંયા તિથલ આવો ને ડુમસ જાઓ બે જતા હશો તમે ડુમસ પણ તો અહીં કેવો ફરક કેટલો દેખાય બે બીચ ઉપર ઓલમોસ્ટ સિમિલર જેવું છે થોડુંક ઓકે છે કે હજી થોડુંક કંઈક હોવું જોઈએ વિકાસમાં હોવું જોઈએ હજુ. ડેવલપમેન્ટ થોડું છે ગવર્મેન્ટના ઘણા બધા પ્લાનિંગ છે એ લોકોના કે બીચ ડેવલપમેન્ટના ઘણા બધા છે ને થશે ધીમે ધીમે હા થશે જેમ જેમ એમાં શું છે કે ઘણી બધી વખતે કોઈક એન્વાયરમેન્ટ ઇસ્યુ આવતા હોય એ બધાને લઈને ધ્યાનમાં લઈને કરતા હોય છે ડેવલપમેન્ટ એમ અત્યારે ત્યાં દમણમાં કર્યું છે હા સારું બહુ છે. જોરદાર હા, બનાવી દીધું સરસ છે લોકો માટે પર્યટનનું સારું બનાવ્યું છે ચાલો થેન્ક યુ સર થેન્ક યુ સો મચ ભલે ને દરિયા કિનારો છે નવયુગલો છે બધા આવ્યા છે પરિવારની સાથે પણ લોકો અહીંયા મોજ કરતા હોય છે મજા કરતા હોય છે એક આખો સરસ મજાનો પરિવાર છે બે વડીલો છે એમની સાથે સાથે એમના બાળકો ને બધા જ આપણે સાહેબ જોડે વાત કરીએ સર કहाँ से आए हैं आप से भैया जी अच्छा सूरत से हिंदी कंफर्टेबल गुजराती हिंदी 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 अच्छा बेसिकली सर बैठूं यहाँ पर आपके साथ अरे थैंक यू सो मच बेसिकली आप कहाँ से हैं सर बेसिकली राजस्थान से है अच्छा राजस्थान से और सूरत में कितने टाइम से 20-22 साल हो गए 20-22 साल हो गए आप बिजनेस करते हैं वहाँ पर टेक्सटाइल नहीं अपना लोन का धंधा है ऑटो रिक्शा लोन का अच्छा लोन का धंधा है तो रिकवरी भी भयंकर करते होंगे फिर आप करनी पड़ती है धंधा व्यवसाय है राइट मैं तो वो नहीं पूछना है आपको तो मैं ये पूछ रहा था कि कैसा माहौल कैसा है सूरत में चुनावी माहौल चुनाव में ज़्यादा मेरे को इंटरेस्ट नहीं है अच्छा लेकिन वोट तो देते होंगे अब वोट देते हैं तो फिर थोड़ा तो इंटरेस्ट लेना पड़ता होगा वोट देने के लिए ठीक है लेकिन अपने को ज़्यादा उसमें रस नहीं है अच्छा मतलब माहौल कैसा दिख रहा है कौन सी तरफ अभी तो कुछ लग नहीं रहा है और बीजेपी हाँ मैडम के છે ઉભારો સાહેબ ને ઇન્ટરેસ્ટ ઓછો છે મેડમ ને વધારે છે हाँ मैडम हाँ क्या माहौल क्या दिख रहा है वहाँ बहुत अच्छा लग रहा है अच्छा अब अच्छा तो लग रहा है लेकिन कौन सी तरफ माहौल ज्यादा दिख रहा है भाई माहौल में हमको तो मोदी की तरफ ही लग रहा है अच्छा क्यों ऐसा मोदी ने हर चीज अच्छा काम किया ना अच्छा हाँ। तो मतलब क्या वहाँ पर डेवलपमेंट सूरत में कैसा दिखता है आपको बहुत अच्छा लग रहा है बहुत अच्छा लग रहा है और चुनाव आप वोट देने तो जाते होंगे तो अभी कौन लड़ रहा है वहाँ से चुनाव पता है आपको ये तो मेरे को मालूम है अच्छा तो वो जब चिट्ठी आएगी तब पता चलेगा कौन जब अच्छा आए। રાઈટ અને અહીંયા આગળ દરિયાની અંદર મોજ મજા મસ્તી આ બધા અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે દેશમાં અલગ અલગ જગ્યાએથી આવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી આવે અને લોકો આ રીતે અહીંયા એન્જોય કરતા હોય છે આખો એક પરિવાર છે અને બાળકોની સાથે અને બધાની સાથે જબરજસ્ત એન્જોયમેન્ટ અત્યારે કરે છે ને આ જે પરિવાર છે એમની સાથે વાત કરીએ આપ भी मैडम यहाँ से कहाँ से आप मेरा मायका है यहाँ पर हाँ। अरे वाह सूरत में मेरा मायका है सूरत में मायका है फिर तो सूरत तो सबसे बढ़िया ही लगेगा सीधी सी बात बहुत है अच्छा है बहुत अच्छा बहुत है अच्छा है घूमने वैसे के आप लिए ससुराल ससुराल बेंगलोर का है और हम एमपी में रहते हैं इंदौर एमपी में रहते हैं इंदौर क्या बात है बढ़िया ये सभी आपके साथ है अच्छा मैडम के साथ भी बात करते हैं ये आपकी ये डॉटर है अच्छा आपका नाम મુસ્કાન मुस्कान तो थोड़ा मुस्कुरा दीजिए हम आपको थोड़ा डिस्टर्ब कर दिए तो आप कॉलेज में पढ़ते हैं नहीं नहीं मेरी स्टडीज हो गई हो गई है सो आप वोट करते हैं हाँ वोटिंग करते हैं या फर्स्ट टाइम वोटर नहीं 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 हो गया 2-3 बार हो गया हो गया है तो जब वोट देते हैं तो आप क्या मतलब क्राइटेरियाज देखते हैं क्या सोच समझकर वोट करते हैं किसको वोट करते हैं वो मुझे नहीं जानना अब अच्छा ये नहीं जानना नहीं कह सकते ना किसको वोट देना है या किसको देते हैं वो नहीं बोल सकते फैसिलिटीज मिल रही है हम वो चीज देखते हैं ना क्या बात है तो उस हिसाब से हम वोट करते अच्छा तो आपके कौन सी सीट लगती है वहाँ पर मतलब आप सीट अभी इलेक्शन कौन सा आ रहा है अभी तो क्या आ रहे हो अभी तो होके गया हुआ है
अच्छा हाँ 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 अरे वो नहीं बोलना है किसको देते, सभी लोग बोल देते हैं। बस आपको भी पता है नहीं मतलब हम तो शहर शहर घूमते हैं। देते हैं ना, देखो भैया जो काम अच्छा कर रहे हैं हम उनको ही सपोर्ट करते हैं। नहीं सही बात है, लेकिन अपने देश का जो भला करेगा हम उसके लिए करेंगे। सही बात है, मतलब मेरा कहने का मतलब ये था कि ये नहीं कह सकते क्योंकि वो गुप्त मतदान होता है ना, तो वो नहीं बोल सकते, लेकिन ठीक है लोग बोल देते हैं आजकल। चलिए थैंक यू सो मच, एन्जॉय યોર ટ્રીપ, થેન્ક યુ। અચ્છા મેડમ તમારી જોડે જ છે, શું નામ મેડમ? લાડબેન સિસોદિયા। અચ્છા તો સુરતમાં કેવું છે આમ ગૃહિણીઓ માટેનો માહોલ કેવો છે? સારો છે। બધા કે મોંઘવારી બહુ છે? એ તો મોંઘવારી તો થાય જ ને વળી આ જમાનાના લીધે। અચ્છા તો તકલીફ નહીં પડતી? ના 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 નો પ્રોબ્લેમ। નહીં નહીં સાહેબ સારી એવી નોટો છાપે છે? છાપે છે। છાપે છે? આવો આવો અહીંયા આવો મારી જોડે આવો। રિટાયરમેન્ટ છે। લાઈફ છે હું છાપવાનું। અચ્છા નિવૃત્ત જિંદગી હા છે। નિવૃત્તિ જિંદગી। 3 દીકરી છે, હા। 3ના લગ્ન થઈ ગયા। એટલે જલસાથી પછી જીવવાનું, સેકન્ડ ઇનિંગ છે। સાહેબ ઓફિસર છે અમારે। અચ્છા બરાબર છે, સેકન્ડ ઇનિંગ છે, ફ્રન્ટ શું કહેવાય ફ્રન્ટ ફૂટ ઉપર રમવાનું એમ ને? શાંતિથી જીવન જીવવાનું। જલસાથી જિંદગી કેમ કે જીવવાની। વધારે પૈસા થઈને શું કરવાના છે આપણે? હા એ બી છે, સુખ મહત્વનું છે। સુખ મહત્વ છે, ઘરમાં શાંતિ છે, હા। કઈ વાંધો નથી અમારા અરે ઘરમાં। વાહ ખૂબ સરસ ખૂબ જેટલું સરસ। છે તેમે આનંદ કરીએ અમે। બરાબર છે, તમે વોટ આપો છો કે નહીં? આપીએ ને સાહેબ કે એમ આપો કે પોતાની રીતે? મારે પોતાની રીતે આપવું। તો સાહેબ તો કહેતા હતા હું કહું એમ કરે। નહીં 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 નહીં, એ મારા રીતે એ તમારી રીતે કરે। મને મારા હિસાબથી આપવું। બરાબર, અને કેમ કે સાહેબનું મને વર્ત અનુભવ હોવું જોઈએ ને કે મને ક્યાં કરવાનું કે નહીં કરવાનું। બરાબર એટલે છે, મારા અને સાહેબનું વર્તન તમે કોઈ પ્રમાણેનું હોવું જોઈએ। ઘરમાં ચાલે કોનું તમારા બેમાં? સાહેબનું ચાલે। હું નહીં માનતો। નહીં સાહેબનું જ। હે બેવનું ચાલવું જોઈએ ને? નહીં, તમે તમારા મતે કોનું ચાલે? બેવું એ ડિસિઝન સાથે લઈએ। અચ્છા હા કેમ કે એમાં જ ફાયદો છે, કેમ કે નહીં તો શું છે કે આપણે વન વે ચાલીએ મજા નહીં આવે। અમુક ડિસિઝન એમના હોવા જોઈએ, અમુક ડિસિઝન આપણા હોવા જોઈએ, તો જ આ સંસાર ચાલે નહીં। અરે વાહ બહુ સરસ, અત્યારે મીઠી મીઠી વાતો કરે છે, ઘરે જઈને પછી કે તું કે એમ બસ મારે કઈ નહીં। એવું નહીં થાય, એવું નહીં થાય। નહીં થાય? નહીં, ચાલો કોઈ થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। અહીંયા એક સરસ ફેમિલી છે, એમની સાથે વાત કરીએ। સાહેબ કેમ છો? મજામાં? શું નામ સાહેબ? અંકિત। અંકિતભાઈ, ક્યાં રહેવાનું? અમદાવાદમાં છે। અમદાવાદ? અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ એસજી હાઈવે પર। એસજી હાઈવે પર? વાહ, અમે અમદાવાદથી આવીએ છીએ, અમદાવાદ વાળા ભેગા થઈ જાય મજા આવી જાય। તો અહીંયા કઈ મેડમનું પિયર કે કઈ છે? ના મેરેજમાં આવે છે, કઝિનના મેરેજ છે। કઝિનના મેરેજ હા છે? એટલે પતી ગયા, હવે પાછા અમદાવાદ જઈશું। બેસિકલી તમે વલસાડના? હા મમ્મી પપ્પા વલસાડના છે। અચ્છા, એ લોકો સુરત છે, પછી અમે અમદાવાદ જોબમાં છે। અચ્છા વતન માટે અહીંયા તો વોટિંગ કાર્ડ આપણું અહીંનું કે ત્યાંનું? એ સુરતનું મારું। અરે ગજબ! વતન વલસાડ, રહેવાનું અમદાવાદ અને વોટિંગ કાર્ડ સુરતનું। સુરત વોટ આપવા જાવ છો કે પછી ના જઈએ છીએ જવાનું? ઓકે, શું માહોલ કેમનો દેખાય છે ગુજરાતમાં અત્યારે? એવું તો બહુ આઈડિયા નથી આપણે વોટિંગનું તો વોટિંગ નહીં, આમ પોલિટિકલ માહોલ કોના બાજુ ઢળતો ક્યાં તે? આપણે બહુ ઇન્ટરેસ્ટ નથી એમાં। અચ્છા એવું છે? હા ઓકે, પણ ચૂંટણીનો માહોલ સેટ છે, નેતાઓ દેખાય છે માર્કેટમાં કે? ના એવું તો કંઈ બહુ ખાસ નહીં, એટલે દેખાય છે એટલે અમદાવાદમાં જે રહે છે ત્યાં છે, મને આવે છે। અચ્છા હા એવું। હા હા, તો સુરત આપણે રહેતા ના હોઈએ તો સારું ખબર કેમ પડે કે ત્યાં આગળ કેવું છે? સુરતમાં પૂછી તો એવું લેવાનું. છે, એટલે મમ્મી પપ્પા ત્યાં જ છે ને એટલા માટે, એટલે ત્યાંનું એ જ છે। ઓકે, એટલે વલસાડથી સુરત ને સુરતથી અમદાવાદ। Correct. હવે ચક્કેડું બરાબર બેઠું મને। ઓકે, તો તિથલમાં આવીએ કેવું લાગે છે અહીંયા? તિથલમાં દર વખતે આવીએ છીએ, વલસાડ આવેલે તિથલ નહીં આવવાનું એવું પોસિબલ છે જ નહીં, એટલે એ રીતે। ઓકે, સો વિચ વન ઇઝ બેટર, તિથલ કે પછી ડુમસ? તિથલ ઇઝ મચ મોર બેટર, કેમ કે પાણી ને એ બધું છે એટલે સારું એવું લાગે છે। ડુમસ પણ સારું છે, પણ ત્યાં ઘણીવાર પાણી નથી હોતું ને એ બધું હોય છે, એટલે મે બી કદાચ પણ ત્યાં એક વસ્તુ હોય છે ને, લશ્કરી ભજીયા। ભજીયા, બરાબર, correct, એના જેવી તો correct, મજા, એમાં બી ટામેટાના ટામેટાના એના ભજીયા અને રતાળું correct. અરે જબરજસ્ત correct. મરચા બનાવે અને ભજીયા બનાવે છે ને, જોરદાર છે। સો એન્જોય સર, Thank you. ચાલો તમારો વધારે સમય નહીં લો, એન્જોય મેડમ। તો અહીંયા છે આ મજા મોજ મજા ખાણી પીણી। અહીંયા આગળ જુઓ, આ પાછળ સડક નિલેશ બતાવો કે અહીંયા પણ આ કાકા એક છે, અહીંયા એમની વસ્તુઓ લોકો અલગ અલગ વેચી અને પેટી ઉડાડવાનો પ્રયત્ન કરતા હોય છે। આવી રીતનું એક નાનકડું એવું પ્લેન બનાવ્યું છે, છોકરાઓ આવે ખરીદે મજા કરે, જબરજસ્ત માહોલ અહીંયા આગળ છે। અને આ દરિયા કિનારાની મજા છે, દરિયા કિનારાની મસ્તી છે, અને વલસાડ શહેર, તિથલ બીચ, અને એમાંય લોકો સાથે જે આપણે વાતચીત કરી છે, સૂરજ માથા ઉપર છે પણ પબ્લિક અહીંયા આગળ જબરજસ્ત અત્યારે દેખાઈ રહી છે અને મોજ મજા ચાલી રહી છે, અને એની સાથે સાથે ચૂંટણીનો માહોલ પણ જોરદાર ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે। હા, વલસાડની અંદર આમ જોયું તો ગ્રામ્ય વિસ્તારોની અંદર જબરજસ્ત ધમધમાટ છે।